શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાત શિક્ષણ મંત્રાલય દ્વારા શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે કે ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહીં। શિયાળામાં વિદ્યાર્થીઓને અનુકૂળ કપડાં પહેરવા છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓ પર ગરમ કપડાં બાબતે દબાણ ન કરવામાં આવે તેવી શાળાને સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ઠંડીની સિઝનમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જ જે પણ ગરમ કપડાં પહેરીને આવે તો તેને માન્ય રાખવા અંગે સૂચના આપવામાં આવી છે। શાળા દ્વારા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ચોક્કસ રંગના ગરમ કપડાં પહેરીને લાવવા તે અંગે દબાણ કરી શકાશે નહીં। શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ વિરુદ્ધમાં કોઈ શાળા જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। ખાસ કરીને આપણે દર વર્ષે શિયાળાના અંદર એ આપણે અમારો પરિપત્ર રૂટિનમાં કરેલો છે કે ઠંડીની શરૂઆત અત્યારે થઈ ગઈ છે કચ્છના અંદર પણ, એટલે વિવિધ શાળાઓના અંદર એ બાળકોને સ્વેટર પહેરવા માટે અમારો જે રૂટિન પરિપત્ર કરેલો હતો અગાઉ, એ પ્રમાણે ગણવેશ સિવાય એ કોઈપણ પ્રકારનું સ્વેટર એ ઠંડીને રોકવા માટે પહેરી શકે છે। છતાં પણ અમે ફરીથી એક વખતે જે નવો જે જૂનો પરિપત્ર હતો એ મુજબ ફરીથી અમને એક વખત યાદ કરાવી લઈશું કે ભાઈ આ જે તે બાળકોને આ રીતની છૂટ આપવામાં આવે। કોઈપણ પ્રકારની શાળા દ્વારા જો એનો અમલ નહીં કરવામાં આવે તો એની સામે તાત્કાલિક અમે કાર્યવાહી કરીશું। એટલે આ સ્વેટર બાબતે એ અગાઉ પણ પરિપત્ર કર્યો છે અને અત્યારે પણ અમે એનો સૂચના જાહેર કરી રહ્યા છીએ।